નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નખત્રાણાના નાના ખાંભલા ગામમાં ઓનર કિલિંગનો ખોફનાક કિસ્સો, ફિલ્મી લવ સ્ટોરી જેવી ઘટનાક્રમ। નાથીએ નવીન સાથે રહેવાની જીદ કરતા નાથીના મા બાપ તથા અન્યોએ આ બંને પ્રેમીને મોતને ઘાટ ઉતારી કૂવામાં ફેંકી દીધા। પોલીસે ચાલાકીથી ઘટનાનો ભેદ ઉકેલી 4 વ્યક્તિની અટક કરી। જુઓ અહેવાલ। નખત્રાણા તાલુકાના નાના એવા ખાંભલા ગામના ઓનર કિલિંગના ખોફનાક કિસ્સાની ફિલ્મની લવ સ્ટોરી જેવા રોચક ઘટનાક્રમો સામે આવ્યા છે। આ આખા ચર્ચાસ્પદ પ્રકરણ અંગે આજે ડીવાયએસપી ક્રિશ્ચિયને પત્રકારોને વિગતો આપી હતી, જેમાં કઈ રીતે નખત્રાણા પોલીસે આ ડબલ મર્ડરનો ભેદ ઉકેલ્યો તેની સિલસિલાવાર માહિતી આપી હતી। નખત્રાણા પોલીસ મથકે 2 ગુમ નોંધ દાખલ થઈ હતી, જેમાં ખાંભલા તથા નાના અંગિયા ગામથી છોકરો છોકરી ગુમ થયાની ગુમ નોંધ આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના માર્ગદર્શનના પગલે પીઆઈ જે ડી સરવૈયાએ એક ખાસ ટીમની રચના કરી છાનબીન કરી હતી। ગુમ થનાર નાથી ઉર્ફે સોનુના પિતા વંકા ઉર્ફે રાજાભાઈ રબારી તથા તેના ફઈના દીકરા સોમા ઉર્ફે પબા સામતભાઈ રબારી રહે સરગુવારા, તાલુકો અબડાસાની પોલીસે ઝીણવટભરી પૂછપરછ કરતા કંઈ છુપાવતા હોવાની શંકા જતા પોલીસે વોચ ગોઠવી હતી। બાદમાં બંનેને પોલીસ મથકે બોલાવી પીઆઈ સરવૈયા પીએસઆઈ એમવી શામળાએ બંનેના વર્તન ઉપર ખાસ નજર રાખી સઘન પૂછપરછ કરતા નાથીનો પિતા ભાંગી પડ્યો હતો અને કબૂલાત સાથે સિલસિલાવાર વિગતો આપી હતી। પૂછતાછમાં ભાંગી પડેલા વંકાએ કબૂલ્યું કે ગત તારીખ 3/2ના રાત્રે મારી દીકરી નાથી ઘરે પરત ન આવતા તેની તપાસ કરતા તે તથા તેની સાથે નવીન જીવાભાઈ રબારી રહે નાના અંગિયા વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ છે। બંને કોટડા ગામે મળી આવ્યા હતા। ઘરે પરત આવવા માટે સમજાવતા નાથી માની નહીં। આ બાદ મારો ભાણેજ સોમા ઉર્ફે પબાભાઈ અને હું બંનેને કોટડાથી ખાંભલા તરફ બાઇકથી લઈ આવ્યા અને પત્ની હિમાબાઈ તથા નાના સગીર દીકરાને રોડ પર બોલાવ્યા હતા। પત્નીએ દીકરી નાથીને સમજાવી ઘરે લઈ જવા પ્રયત્ન કર્યો, પરંતુ માની નહીં અને નવીન સાથે જવાની જીદ કરતા અમે બધાએ મારી નાખવાનો નિર્ણય કર્યો। પત્નીએ પ્રથમ બંનેને ધોલ ધપાટ મારવાનું ચાલુ કરતા અમારા વચ્ચે ઝપાઝપી થઈ હતી। અમે મારા દીકરી નાથીનું અને ભાણેજ સોમાએ નવીનનું ગળું દબાવીને મૃત્યુ નિપજાવી ને બંનેની લાશને વારાફરતી મોટરસાયકલથી લઈ જઈ ત્યાંથી થોડે દૂર એક કૂવામાં નાખી દીધી હતી। પોલીસથી બચવા આરોપી વંકાએ પોલીસમાં ખોટી ગુમ નોંધ નોંધાવી હતી અને પોલીસ તપાસમાં મદદ કરતો હોવાનો ઢોંગ કર્યો હતો। પુરાવા ન મળે તે માટે નાથી અને નવીનના મોબાઈલ તોડી અને સળગાવી નાખ્યા હતા। આ ચર્ચાસ્પદ પ્રકરણમાં કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોર સહિત 4 આરોપીની નખત્રાણા પોલીસે અટક કરી લીધી છે। નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે 2 ગુમ નોંધ નોંધાયેલી હતી, જેમાં એક યુવતી જેનું નામ છે સોની નાથી ઉર્ફે સોનુ રબારી, એ રહેવાસી છે ખાંભલા ગામની, અને એક યુવક જેનું નામ છે નવીન જીવાભાઈ રબારી, એ રહેવાસી છે અંગિયા નાના ગામનો। એ બંને જણની ગુમ નોંધ નોંધાઈ હતી અને એ ગુમનોંધના આધારે નખત્રાણાના પીઆઈ શ્રી જેડી સરવૈયાએ જુદી જુદી ટીમો બનાવીને અને સઘન તપાસ હાથ ધરેલી અને આ બાબતે તમામ પ્રકારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લઈને સઘન પૂછપરછ અને સઘન તપાસ હાથ ધરવામાં આવેલી અને પીઆઈસી સરવૈયા રોજે રોજ પોતાની ટીમ પાસેથી આનું અપડેટ લેતા હતા। દિવસ દરમિયાન તપાસ કરે અને સાંજે અપડેટ લેતા હતા અને બીજા નેક્સ્ટ ડે માટેની સૂચના આપતા હતા। અને એ તપાસ દરમિયાન અમુક પુરાવાઓ, અમુક કડીઓના આધારે ખબર પડી કે જે બંને છોકરો અને છોકરી જે ગુમ થયા હતા એ બંનેને છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એ પ્રેમ સંબંધ એ છોકરીના મા બાપને, ઘરવાળાને પસંદ નહોતો। એટલે આ સૌથી પહેલો જે ડાઉટ ગયો એ ગયો કે છોકરાની ગુમ નોંધ પહેલી નોંધાઈ હતી અને પછી છોકરીની ગુમ નોંધ પછી નોંધાવવામાં આવેલી, એ પણ પોલીસના કહેવાથી એ લોકો ગુમ નોંધ નોંધાવવા આવેલા। અને આ બંને છોકરો અને છોકરી 3 ફેબ્રુઆરીએ ગુમ થઈ ગયેલા હતા।
ને એની આ સમગ્ર આટલા સમય દરમિયાન તપાસ કરી અને પછી જે તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અને રોજે રોજ અપડેટ લેવા દ્વારા એવી ખબર પડી કે જે છોકરી છે સોનુ ઉર્ફે નાથી, એના પિતા વંકાભાઈ ઉર્ફે રાજાભાઈ રબારી, એની માતા હિમાબેન રબારી, એમનો ભાણેજ જેનું નામ છે સોમા ઉર્ફે પબા રબારી, અને આ વંકાભાઈનો છોકરો જે કાયદાના સંઘર્ષમાં આવેલો છે. આ 4 જણાએ ભેગા થઈને આ લોકોની હત્યા કરી છે એવી જે તપાસમાં હકીકત નીકળી એ આધારે નખત્રાણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 જણની અટકાયત કરવામાં આવેલી છે. દર્શક મિત્રો, આજે તારીખ 15 માર્ચ 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.